વડોદરામાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઈમેલ બાદ કોર્ટ પરિસરમાં અફરાતફરી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસની કામગીરી હાથ ધરી છે. કોર્ટ પરિસર ખાલી કરાવી ગેટ પણ બંધ કરાવાયા છે. વડોદરાની અંદર આ ઘટના ધમકીભર્યા ઈમેલ બાદ કોર્ટ પરિસરમાં અફરાતફરી સર્જાઈ છે. વકીલો એવું માને છે, અમે એવું માનીએ છીએ કે જ્યારે અમે ન્યાય મંદિરમાં આવીએ છીએ એટલે અમારા માટે મંદિર છે. આ મંદિરમાં આવીએ છીએ અમે અમારા ભગવાનને દર્શન કરીને ભગવાનમાં રજૂઆત કરવા આવીએ છીએ, કારણ કે તમામ જ્યુડિશિયલ ઓફિસર એ ભગવાન છે. અને જ્યારે લોકો પોતાના ભગવાન પાસે રજૂઆત કરવા આવતા હોય અને ન્યાય મેળવવા આવતા હોય અને એમાં આવા બોગસ મેલથી જો ડિસ્ટર્બન્સ આવતું હોય તો આ ખોટું છે. પોલીસ તંત્ર અને ગુજરાતની પોલીસ, વડોદરાના પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે કે આવા તત્વોને કોઈપણ સંજોગોમાં પકડી આવા તત્વોને સબક શીખવાડવો જોઈએ. અને છેલ્લે કંઈ નહીં તો તમે એમને પકડીને વડોદરા વકીલોને સોંપી દો. અમે તારીખ નહીં પડવા દઈએ, ઓન ધ સ્પોટ એનો નિર્ણય આવીશું અને રિઝલ્ટ આવી દઈશું. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી છે. આપ જોઈ શકો છો કે ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે, સાથે જ વડોદરા એસઓજી પોલીસની ટીમ છે તે કોર્ટમાં પહોંચી છે. અને હાલમાં જે રીતના તમે જે જોઈ રહ્યા છો કે કોર્ટ સંકુલની અંદર અત્યારે તમામ જે એજન્સીસ છે તે તપાસ માટે પહોંચી છે. મહત્વની બાબત છે કે કોર્ટ રૂમમાં અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવશે. જે રીતના વાત કરીએ તો અગાઉ પણ આ જ રીતના કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને આજે ફરી એક વખત આ ઈમેલ મળતાની સાથે જ કોર્ટ સંકુલમાં ક્યાંક ને ક્યાંક એક ભયનો માહોલ અહીંયા ઊભો થયો છે. વડોદરા કોર્ટના વકીલ મંડળના જે સેક્રેટરી છે તેના દ્વારા તમામ વકીલોને અને પક્ષકારોને મેસેજથી જાણ આપવામાં આવી છે કે આજે જેમની પણ તારીખ હશે તેઓ અહીંયા કોર્ટમાં ન આવે, તેમને કોઈ પણ જાતનું સમન્સ અથવા તો વોરંટ બજાવવામાં નહીં આવે. મહત્ત્વની બાબત છે કે અગાઉના મેલ કોને મોકલ્યો તે દિશામાં હજુ તો પોલીસ તપાસ કરી રહી છે. આરોપી પકડાયો નથી. ત્યારે આ બીજો મેલ મળતાની સાથે જ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોણ આ સિસ્ટમને ડિસ્ટર્બ કરી રહ્યું છે, કોણ જ્યુડિશરી સિસ્ટમ, પોલીસ તંત્ર તમામ લોકોને ડિસ્ટર્બ કરી રહ્યું છે તે હવે તપાસનો વિષય છે. અને હાલમાં તમામ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ સંકુલની અંદર જઈને તપાસ કરી રહી છે. જે આ મેલ મળી રહ્યો છે તેમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ આપવામાં આવ્યો છે. તેના કારણે આખું કોર્ટ સંકુલનું અલગ અલગ પેસેજ છે તે ખાલી કરવામાં આવ્યા છે. મુખ્ય દરવાજાઓ છે તેને બંધ કરવામાં આવ્યા છે અને બંધ કરીને હાલમાં પોલીસ અને તમામ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.